મેં છે ને કાયમ શિવલિંગ સામે બેસી અને પછી મેડિટેશન કરતો, પણ મારા શિવલિંગ કને એકલું શિવલિંગ છે, બીનું ફેમિલી નહીં કે પાર્વતીજી છે ને પોઠીઓ છે ને કાચકો છે ને હનુમાનજી છે ને ગણપતિજી છે ને એવું કશું નહીં. વન મેન શો, ખાલી શિવલિંગ. તો મેં બહુ ગહન ધ્યાનમાં જતો રહું ને ત્યારે મને ખબર પડે કે આ અણુ રિએક્ટર છે. અને અણુ રિએક્ટર એટલે છે કે આમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ બે પરમાણુ ફરે છે. એટલે ઇલેક્ટ્રોન છે ને એ 3 વિદ્યુત ભાર છે, એટલે એ પરિધિથી બહાર ના જઈ શકે. અને પ્રોટોન છે એ ઘન વિદ્યુત ભાર છે, એટલે એ કેન્દ્રમાં ના રહી શકે એમ. એટલે સખત ફ્યુઝન ચાલ્યા કરે એમ, સર્જન અને ઉત્સર્જન, સર્જન અને ઉત્સર્જન. એટલે સંસ્કૃતમાં એવું કીધેલું કે આને જ્યોતિર્લિંગ કહેવાય એમ. સાયન્ટિફિક ભાષામાં અણુ રિએક્ટર છે, એટલે એ ઇલેક્ટ્રોનિસિટી તો ઉત્પન્ન કરે ને એમ. હવે ઉપર H2O લગાવેલું છે બાટલી, અણુ રિએક્ટર ફાટી ન જાય. હવે એ અણુ રિએક્ટર છે ને એ ફાટી ન જાય એટલે H2O લગાવેલું છે, ઠંડુ રહે. પછી ઇલેક્ટ્રોનિસિટી સખત ઉત્પન્ન થાય એટલે રેડિયો એક્ટિવ પદાર્થ જનરેટ થાય. હવે એ પદાર્થ જનરેટ થાય એટલે હજારો બેક્ટેરિયા સૂક્ષ્મ જીવોને મારી નાખે, એટલે એના ઉપર દૂધ ચડાવે. દૂધ છે ને બધાય બેક્ટેરિયાનું મારણ છે, હાઈએસ્ટ એનર્જી છે, એટલે દૂધ ચડાવે. પછી એ શિવલિંગ ઉપર વનસ્પતિઓ ચડાવે ને એ તમે જોયું હોય ને તો ધંતુરામાં સમજ પડે ને, આમ કરીને આમ કરે તો 3 વખત ઝોકા ખાઈ જાય. એટલી ઝેરી વનસ્પતિ ના ઉપર ચડાવે, એટલે એ રેડિયો એક્ટિવ પદાર્થને શોષી લે. પછી આંકડો, પછી થોરીઓ, પછી બિલ્લી, બધી એટલી ઝેરીલી વનસ્પતિ છે કે આપણે અત્યારે આપણું જે રેગિસ્તાન છે ને એ રેગિસ્તાનમાં આપણે આંકડો વાઈ દેવાનો હોય અને ધતુરો વાઈ દેવાનો હોય ને તો ગમે તેવા એટમ નાખે ને તો એ ટપુક લઈને ડિસ્ટ્રોય થઈ જાય, એ કાંઈ ફૂટે જ નહીં.